Today we will discuss about respiratory system in which thoracic cavity, in which respiratory systems important organs are located. So what is thoracic cavity? The thoracic cavity is the second largest of the three body cavities. It is cone like with oblique base directed backward. It is second largest after the abdominal cavity. સૌથી મોટી બોડી કેવિટી છે એબ્ડોમિનલ કેવિટી, પેટનો ભાગ. બીજા નંબરનો જે સૌથી મોટી કેવિટી છે થોરાસિક કેવિટી, મતલબ કે આપણો જે છાતીનો ભાગ છે એ હ્યુમન કે એનિમલ. ઇટ ઇઝ કોન લાઈક, ચંબુ આકાર કોન શેપની કેવિટી હોય, લાઈક વિથ ઓબ્લિક બેઝ ડિરેક્ટેડ બેકવર્ડ, અને બેઝ એનો છે સ્લાઇટલી પાછળથી છે ઓબ્લિક ટાઈપની. થોરાસિક વર્ટેબ્રી ફોર્મ ધ રૂફ, રિબ્સ એન્ડ ઇન્ટરકોસ્ટલ મસલ્સ ફોર્મ ધ લેટરલ વોલ્સ. થોરાસિક કેવિટીની છત છે તેની ઉપર જે થોરાસિક વર્ટેબ્રી કે મણકાઓ છે, તો કે છાતીના ઉપરના ભાગના મણકાઓ છે એને થોરાસિક વર્ટેબ્રી કહેવામાં આવે. જે ખૂંધ અથવા તો હંપનો જે ભાગ છે એનિમલમાં, એ રિજિયન. ઓકે, રિબ્સ એન્ડ ઇન્ટરકોસ્ટલ મસલ્સ ફોર્મ ધ લેટરલ વોલ્સ. પાંસળીઓ છે એ બંને બાજુની દિવાલો બનાવે. લેટરલ વોલ એટલે બહારની બાજુની દિવાલ. પાંસળી અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ. ઇન્ટરકોસ્ટલ મસલનો મતલબ કે બે પાંસળીઓ વચ્ચે જે મસલ આવેલા હોય, ઓકે, એને ઇન્ટરકોસ્ટલ મસલ્સ કહેવામાં આવે. સ્ટર્નમ એન્ડ ટ્રાન્સવર્સિસ થોરાસિક મસલ્સ ફોર્મ્સ ધ ફ્લોર. અને તળિયું છે સ્ટર્નમ એટલે ઉરસના હાડકાનું અને ટ્રાન્સવર્સ થોરાસિક મસલનું બનેલું હોય. આ રીતે આખી થોરાસિક કેવિટી ફોર્મ થાય. કે છત ઉપર એની વર્ટેબ્રા હોય, મણકાઓ હોય, થોરાસિક વર્ટેબ્રા, બંને બાજુ પાંસળીઓ અને ઇન્ટરકોસ્ટલ મસલ આવેલા હોય, અને નીચેની તરફ જેનું તળિયું છે સ્ટર્નમ અને ટ્રાન્સવર્સ થોરાસિક મસલનું બનેલું હોય. સ્ટર્નમ મીન્સ ઉરસનું હાડકું, જે છાતીનું જે હાડકું છે ઉરસનું હાડકું, એને ઇંગ્લિશમાં સ્ટર્નમ કહેવામાં આવે. દેન પોસ્ટેરિયર વોલ ઇઝ ફોર્મ્ડ બાય ડાયાફ્રામ. ઉરોદર પટલ દ્વારા પાછળની દિવાલ છે બને, કે જેના દ્વારા થોરાસિક કેવિટી એબ્ડોમિનલ કેવિટીથી સેપરેટ થાય. The thoracic inlet is formed by first thoracic vertebra, first pair of ribs and first sternum. Thoracic inlet છે જે શરૂઆતનો સ્ટ્રક્ચર છે થોરાસિકનું ઓપનિંગ, કે એ છે પેલી સ્ટર્નેબ્રી, પેલી થોરાસિક વર્ટેબ્રા અને પેલી રિબ્સની જોડી, મતલબ ડાબી બાજુ અને જમણી બાજુની પેલી પાંસળીઓ. આના દ્વારા છે થોરાસિક ઇનલેટ બનેલું હોય. A longitudinal septum termed as a mediastinum dividing the cavity into two pleural cavities. થોરાસિક કેવિટીમાં એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ એક ભાગ આવેલો હોય કે જેને મીડિયાસ્ટિનમ અથવા તો મિડલ મીડિયાસ્ટિનમ કહેવામાં આવે. આ છે એ થોરાસિક કેવિટીને બે ભાગમાં વિભાજિત કરે. કે આપણે છાતીમાં જોઈએ તો વચ્ચે એક લાઈન હોય, ઓકે, જમણી બાજુ અને ડાબી બાજુના ફેફસા અથવા તો છાતીનો જે ભાગ છે એ એના દ્વારા લાઈન દ્વારા અલગ થાય. આ લાઈન છે એને મીડિયાસ્ટિનમ અથવા તો મિડલ મીડિયાસ્ટિનમ કહેવામાં આવે. કે અને એના દ્વારા બે પ્લુરલ કેવિટીઝ બનાવે. હવે આ પ્લુરા શું છે? So what is pleura? Each of them is lined by serous membrane called as pleura and consist of each side of lungs. કે જે રીતે એબ્ડોમિનલ કેવિટીનું જે કવરિંગ હતું, કે આઉટર કવરિંગ ઓફ એબ્ડોમિનલ કેવિટી ઇઝ નોન એઝ serous membrane which is known as peritoneum. એ જ રીતે થોરાસિક કેવિટીનું જે કવરિંગ છે, કે થોરાસિક કેવિટીના જે ઓર્ગન છે એનું આઉટર કવરિંગ છે એને પ્લુરા કહેવામાં આવે. અગેન પ્લુરા છે તો કે એની અંદર જે મેજર
ઓર્ગન્સ છે આવેલા હોય. થોરાસિક કેવિટીમાં ક્યાં ક્યાં મેજર ઓર્ગન હોય? લાઈક હાર્ટ, મેજર બ્લડ વેસલ્સ, લંગ્સ. ઓકે, ધીસ આર ધી મેજર ઓર્ગન્સ ઓફ ધ બોડી. કે હૃદય, મેજર બ્લડ વેસલ્સનો મતલબ કે જે શિરાઓ, ધમનીઓ છે, મહાશિરા, મહાધમની, આ બધું છાતીમાં આવેલું હોય પ્લુરલ કેવિટીની અંદર, પ્લુરાની અંદર. અને લંગ્સ, ફેફસા, આ અંગો છે એ મેજર અંગો છે. મતલબ કે એક પણ જો અંગ કામ કરતું બંધ થઈ જાય તો બોડી સર્વાઈવ ન કરી શકે, જીવી ન શકે. હૃદય બંધ થઈ જાય અથવા તો ફેફસા કામ કરતા બંધ થઈ જાય તો શરીર સર્વાઈવ ન કરી શકે. બ્લડ વેસલ બ્લોક થઈ જાય તો પણ શરીર, આપણું બોડી છે એ સર્વાઈવ ન કરી શકે. The pleura having two parts, parietal pleura and visceral pleura. જે રીતે પેરિટોનિયમના બે ભાગ હતા એ જ રીતે સેમ છે થોરાસિક કેવિટીમાં જે પ્લુરા હોય છે એના પણ બે ભાગ હોય, પરાઇટલ અને વિસરલ પ્લુરા. પરાઇટલનો મતલબ કે જે હોલ થોરાસિક કેવિટીનું જે કવરિંગ છે કે એને પરાઇટલ પ્લુરા કહેવામાં આવે. અને ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગનની ફરતે જે કવરિંગ હોય, કે સપોઝ હાર્ટની ફરતે હોય, લંગની ફરતે હોય, ઓકે, એને વિસરલ પ્લુરા કહેવામાં આવે. ઓકે, વિચ કવર્સ ધ લંગ. પરાઇટલ પ્લુરા છે તો કે વિચ કવર્સ લાઇન્સ ધ થોરાસિક વોલ. આખી થોરાસિક વોલની ઉપર લાઇનિંગ છે આવેલું હોય એને પરાઇટલ પ્લુરા કહેવામાં આવે. અને દરેક ઓર્ગન છે, મુખ્ય ઓર્ગન છે થોરાસિક કેવિટીના, ધેટ ઇઝ લંગ્સ એન્ડ હાર્ટ. તો કે લંગ્સની ફરતે જે આવેલા હોય પ્લુરાનો ભાગ એને વિસરલ પ્લુરા કહેવામાં આવે. ઓકે, ધીસ ઇઝ ઓલ થોરાસિક કેવિટી, જે રીતે આપણે ડિસ્કશન કર્યું. ઓકે, ઇટ ઇઝ અ કોન શેપ. ઓકે, ચંબુ આકારની, કોન જેવા આકારની કોન શેપ જે કેવિટી છે. અથવા તો સિમ્પલ જે કોનનો ખ્યાલ ન આવે તો આપણે જે આઈસ્ક્રીમનો કોન આવે તો એ પણ ચંબુ આકારનો જ હોય. એ શેપની આ આખી કેવિટી હોય. આઈસ્ક્રીમ, જે સોફ્ટ આઈસ્ક્રીમ આવે તેનો જે કોન હોય, ઓકે, લાઈક ધેટ. અને સ્લાઇટલી ઓબ્લિક હોય, ત્રાંસી. ઓકે, આની જે છત છે થોરાસિક કેવિટીની, ઇટ ઇઝ ફોર્મ્ડ બાય થોરાસિક વર્ટેબ્રી. આ જે 5 મણકાઓ છે આ મણકાઓને થોરાસિક વર્ટેબ્રી કહેવામાં આવે. ઓકે, થોરાસિક રિજિયનમાં આવેલા છે, છાતીના ભાગમાં. એટલે કે જે ખૂંદનો જે ભાગ છે, હમ્પ છે, ઓકે, ગાયમાં, બળદમાં, એ છે થોરાસિક વર્ટેબ્રા દ્વારા બને. એટલે થોરાસિક કેવિટીની છત છે થોરાસિક વર્ટેબ્રા દ્વારા બનેલી હોય. બંને બાજુની દિવાલ છે એ પાંસળીઓ દ્વારા બનેલી હોય. પાંસળીઓ છે બંને બાજુ આવેલી હોય. અને ફ્લોર છે તો સ્ટર્નેબ્રી અને ટ્રાન્સવર્સ થોરાસિક મસલનું બનેલું હોય. આ જે ભાગ દેખાય છે આ સ્ટર્નમ છે, ઉરસનું હાડકું, કે એને સ્ટર્નેબ્રી અથવા તો સ્ટર્નમ કહેવામાં આવે. આમાં 6 થી 7 પ્રકારના હાડકા ભેગા મળીને એક સિંગલ હાડકું બનાવે, એટલે એને સ્ટર્નેબ્રી અથવા તો સ્ટર્નમ કહેવામાં આવે. બાકી સેપરેટ હાડકા હોય. કે 6 કે 7 છે સેપરેટ હાડકા છે ભેગા મળી કે 6 થી 7 હાડકાનું બનેલું હોય એને એક સિંગલ બોન બનાવે, જેને સ્ટર્નમ કહેવામાં આવે. અને સાથે ટ્રાન્સવર્સ થોરાસિક મસલનું બનેલું હોય. હવે જે થોરાસિક ઇનલેટ છે, મતલબ કે જે શરૂઆતનો ભાગ છે કે જ્યાં શ્વાસ નળી દાખલ થાય, આ ભાગને થોરાસિક ઇનલેટ કહેવામાં આવે. આ થોરાસિક ઇનલેટ છે ફર્સ્ટ થોરાસિક વર્ટેબ્રા, ઓકે, ફર્સ્ટ સ્ટર્નેબ્રી અને ફર્સ્ટ રીબ ના કોમ્બિનેશનથી મળે. આ ઓપનિંગ છે તો કે એમાં પહેલી થોરાસિક વર્ટેબ્રા હોય. આ જે છે તો પહેલી થોરાસિક વર્ટેબ્રા, પહેલી સ્ટર્નેબ્રી અને પહેલી પાંસળીની જોડ, આખું ભેગું થઈને આખું ઓપનિંગ બનાવે એને થોરાસિક ઇનલેટ કહેવામાં આવે. નાવ થોરાસિક કેવિટીની અંદર જે આખું જે સ્ટ્રક્ચર છે એની ફરતે એક લાઇનિંગ હોય.
આ સિરસ મેમ્બ્રેન છે એને પ્લુરા કહેવામાં આવે. બે પાર્ટ હોય પ્લુરાના, પરાઇટલ લેયર એન્ડ વિસરલ લેયર. પરાઇટલ લેયરનો મતલબ હોલ આખું જે થોરાસિક કેવિટીની દિવાલ છે એની ફરતે જે આવેલું હોય કે દિવાલની સાથે જોડાયેલું હોય એને પરાઇટલ લેયર કહેવામાં આવે. સપોઝ આ દિવાલ છે થોરાસિક કેવિટીની, તો અહીંથી શરૂ થાય અને હોલ ટ્રેકમાં છે આખા દિવાલની ફરતે આવેલી હોય તેને પરાઇટલ લેયર કહેવામાં આવે. અને વિસરલ લેયર મતલબ કે ફેફસાની ફરતે આવેલું હોય. જમણા ફેફસાની ફરતે અલગ હોય અને ડાબા ફેફસાની ફરતે અલગ દિવાલ હોય, તેને વિસરલ પ્લુરા કહેવામાં આવે. Now organs, major organs of thoracic cavity are heart and lungs and major blood vessels. હૃદય, ફેફસા અને મેજર બ્લડ વેસલ મતલબ શિરા અને ધમની કે જે હૃદયમાંથી નીકળે, મહાશિરા અને મહાધમની. આ છે મુખ્ય અંગો છે થોરાસિક કેવિટીના, છાતીના. ઇટ ઇઝ થોરાસિક કેવિટી ઓફ ડોગ. ડોગમાં આપણે જોઈએ તો આ પ્રમાણે દેખાય. આ જે છે પાંસળીનો ભાગ છે, નીચેનું છે સ્ટર્નેબ્રી છે, સ્ટર્નમ, ઉપર થોરાસિક વર્ટેબ્રા. આ જે ભાગ બને આને થોરાસિક ઇનલેટ કહેવામાં આવે, શરૂઆતનો ભાગ કે જ્યાંથી શ્વાસ નળી છે અંદર દાખલ થાય. અને આ ફેફસા છે. આવી રીતે ફેફસા છે, ડાબું ફેફસું અને જમણું ફેફસું છે આવેલું હોય. વચ્ચે છે હૃદય આવેલું હોય. Now important organ or vital organ of the respiratory system, that is lungs. ફેફસા જે પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા હ્યુમન હોય કે એનિમલ હોય એ થાય છે એ લંગ્સને કારણે પોસિબલ છે. જો ફેફસા પ્રોપર વર્કિંગ કરતા હોય તો એના દ્વારા જ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે કરી શકીએ. તો લંગ્સ આર એસેન્શિયલ ઓર્ગન્સ ઓફ રેસ્પાયરેશન, કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટેનું અગત્યનું અંગ છે. જો લંગ કામ ન કરે, ફેફસા કામ ન કરે તો શ્વાસ લઈ શકાય નહીં. 2 in number, right and left, and each one is situated in thoracic cavity. બે લંગ છે, જમણી બાજુનું ફેફસું અને ડાબી બાજુનું ફેફસું, એવી રીતે બે ભાગ છે ફેફસા. These are pinkish in color. ફેફસાનો કલર છે ગુલાબી કલર. Each lung is soft, spongy and elastic in nature. જે લંગનું સ્ટ્રક્ચર છે, ટેક્સચર છે, okay, it is soft, spongy and elastic. જે સ્પોન્જ આવે, ઓકે, રૂ હોય તો એ પ્રકારનું એનું સ્ટ્રક્ચર હોય, અથવા તો જે ફૂગો હોય એ પ્રકારનું એકદમ પોચો હોય. સ્પોન્જી મતલબ કે દબાવી શકાય ફુગાની જેમ અથવા તો સ્પોન્જની જેમ. અને ઇલાસ્ટિક મતલબ કે દબાવો તો ફરીથી પાછું નોર્મલ પોઝિશનમાં એ આવી જાય, સ્થિતિસ્થાપક જેને કહેવામાં આવે. તો લંગ છે સ્થિતિસ્થાપક છે, સ્પોન્જી છે અને એકદમ સોફ્ટ હોય. જો વધારે પ્રેશર આપવામાં આવે તો એ રપ્ચર પણ થઈ જાય, તૂટી પણ જાય. In living animals, they remain inflated fully to the greater part of the space available within the thoracic cavity. લિવિંગ એનિમલ મતલબ જીવંત પ્રાણીઓ હોય તેમાં એ આખા ભરેલા હોય, છેક સુધી થોરાસિક કેવિટીમાં છેક સુધી ફેલાયેલા હોય. કે શા માટે? તો કે હવા ભરાય અને પાછી બહાર કાઢવાનું કામ કરે, એટલે ફૂલેલા હોય કે હવાથી ભરાયેલા હોય, એટલે આખી થોરાસિક કેવિટી છે, છાતીનો જે ભાગ છે એમાં ભરાયેલા હોય, આખા ભાગમાં ફેલાયેલા હોય. The right lung is larger than the left lung. ફેફસામાં એક બે ભાગ છે, જમણું ફેફસું અને ડાબું ફેફસું. આ બંને ફેફસામાં જમણું ફેફસું છે ડાબા ફેફસા કરતાં થોડું મોટું હોય. ઓકે, the right lung is larger than the left lung. શા માટે મોટું હોય એ આપણે આગળ જોશું. Each lung is divided into various lobes. જે રીતે આપણે લીવરમાં અલગ અલગ ટુકડા લોબ હતા. લોબનો મતલબ શું? વિભાગ, ટુકડા.
ઓકે, એક આખું અંગ છે પણ બધા ટુકડા એકબીજા સાથે જોડાયેલા. એ જ રીતે લંગ્સમાં પણ લોબ હોય. લેફ્ટ લંગ હેવ 3 lobes: એપિકલ લોબ, કાર્ડિયક લોબ અને ડાયાફ્રેગમેટિક લોબ. ડાબી બાજુના ફેફસામાં 3 ભાગ હોય, 3 ટુકડામાં વિભાજિત થયેલું હોય. એપિકલ એટલે સૌથી ઉપરનો જે ટુકડો હોય એને એપિકલ લોબ કહેવામાં આવે. કાર્ડિયકનો મતલબ શું? હૃદયની બાજુમાં જે આવેલો હોય એને કાર્ડિયક લોબ કહેવામાં આવે. અને ડાયાફ્રામની બાજુમાં જે ટુકડો આવેલો હોય એને ડાયાફ્રેગમેટિક લોબ કહેવામાં આવે. In right lung has 4 lobes: apical, cardiac, diaphragmatic and extra 1 lobe, that is intermediate lobe. જમણી બાજુના ફેફસામાં 4 વિભાગ હોય, 4 ટુકડા હોય: એપિકલ, કાર્ડિયક અને ડાયાફ્રેગમેટિક. આ નામથી ના રિજિયન ઉપરથી, મતલબ કે ક્યાં એ કયા વિભાગમાં કઈ જગ્યા ઉપર આવેલું છે એના ઉપરથી પડે છે. સૌથી ઉપરનો જે છે થોરાસિક ઇનલેટ પાસે આવેલો છે સૌથી પહેલો, એને એપિકલ કહેવામાં આવે. હૃદયની આજુબાજુમાં જે ફેફસાનો ભાગ છે એને કાર્ડિયક લોબ કહેવામાં આવે. અને ડાયાફ્રામ એટલે કે ઉરોદર પટલની આજુબાજુમાં, ઉરોદર પટેલની નજીક જે ભાગ આવેલો છે એને ડાયાફ્રેગમેટિક લોબ કહેવામાં આવે. પણ જમણા ફેફસામાં કાર્ડિયક અને ડાયાફ્રેગમેટિકની વચ્ચે ભાગ આવેલો હોય એટલે એને ઇન્ટરમીડિયેટનો મતલબ થાય મધ્યસ્થી, વચ્ચેનો. ઓકે, તો કાર્ડિયક અને ડાયાફ્રેગમેટિક વચ્ચે આવેલો હોય એટલે એને ઇન્ટરમીડિયેટ લોબ કહેવામાં આવે. The functional blood supplies through pulmonary artery and nutritional blood supplies through bronchial artery. હવે બાકી બધા ઘણા ઓર્ગન્સ છે તેમાં મેન ન્યુટ્રિશનલ બ્લડ સપ્લાય હોય. લોહીની સપ્લાય છે, રુધિર છે, રક્ત છે, એ પોષણ માટે લોહી મળતું હોય, ઓક્સિજન અને પોષણ માટે. પણ ફેફસાની અંદર 2 પ્રકારની બ્લડ સપ્લાય હોય: ફંક્શનલ અને ન્યુટ્રિશનલ. ફંક્શનલનો મતલબ શું? તો કે ફેફસાનું મુખ્ય ફંક્શન શું છે? ફંક્શનનો મતલબ કામ, અગત્યનું કામ છે શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું. શા માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે? ફોર સપ્લાય ઓફ ઓક્સિજન ઇન ઓલ ઓવર બોડી પાર્ટ્સ એન્ડ સેલ્સ. ઓકે, આખા બોડીના પાર્ટમાં ઓક્સિજન પૂરો પાડવા માટે થઈને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે. અને સાથે સાથે જે પણ કાર્બન ડાયોક્સાઇડ, વોટર અને અધર ગેસ નીકળે છે બોડી પાર્ટ્સમાંથી એને એકઠો કરી અને બહાર ફેંકવા માટે. તો આ જે કામ છે એને એનું મુખ્ય ફંક્શન છે. ફેફસાનું મુખ્ય કામ છે શ્વાસોશ્વાસ કરવાનું. એના દ્વારા ઓક્સિજન ખેંચવાનું. આ ઓક્સિજન છે લોહીમાં ભળે. એ લોહી દ્વારા આ ઓક્સિજન છે આખા અંગો સુધી પહોંચે. બધા અંગોના દરેક કોષો સુધી ઓક્સિજન પહોંચે. અને એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા બધા હાનિકારક વેસ્ટ ગેસ ઉત્પન્ન થયા હોય એ બધાને લોહીમાં ફરીથી એકઠો થાય. એ લોહી છે ફેફસામાં આવે અને ત્યાં ફેફસામાંથી એ કાર્બન ડાયોક્સાઇડ છે બહાર કાઢે ઉશ્વાસ દ્વારા. ઓકે, આ પ્રક્રિયા ચાલુ હોય. હવે એ પ્રક્રિયા છે 2 પ્રકારે થતી હોય: આર્ટરી અને વેન્સ, શિરા અને ધમની. કે આ 2 પ્રકારની નસો છે આપણા શરીરમાં લોહી પહોંચાડવાનું અને ખેંચવાનું કામ કરે. ધમનીનું મુખ્ય કામ શું છે? તો કે ઓક્સિજન વાળું લોહી દરેક અંગો સુધી પહોંચાડવાનું. આ ધમનીનું મુખ્ય કામ છે. અને શિરા એટલે કે વેન, કે આર્ટરીનો મતલબ થાય ધમની અને વેનનો મતલબ ગુજરાતીમાં એને શિરા કહેવામાં આવે. શિરાનું કામ છે જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે એ હૃદય સુધી પહોંચાડવાનું. અને ધમનીનું કામ છે ઓક્સિજન વાળું લોહી છે હૃદયમાંથી આખા અંગો સુધી પહોંચાડવાનું. હવે હૃદયમાંથી એક ધમની નીકળે જેને પલ્મનરી આર્ટરી કહેવામાં આવે. આ ધમનીમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે ફેફસા સુધી પહોંચે. ફેફસામાં
ત્યાં ઓક્સિજનનો ઉમેરો થાય અને શીરા દ્વારા એ લોહી ફરીથી પાછું હૃદયમાં આવે. ઓકે, એટલે આ એની ફંક્શન, ફેફસાનું મુખ્ય કાર્ય છે એ થયું. અને ન્યુટ્રિશનલ બ્લડ સપ્લાય મતલબ કે ફેફસાને પણ ન્યુટ્રિશન, ખોરાકની જરૂર પડે, ઓક્સિજનની જરૂર પડે. તો એની જે બ્લડ સપ્લાય છે એ પાછી સેપરેટ હોય. એ બ્લડ સપ્લાય બ્રોન્કિયલ આર્ટરી દ્વારા. એટલે આ ફંક્શનલ બ્લડ સપ્લાય છે, મતલબ કે કામ કરવા માટેનું, અને આ છે પોતાના નિભાવ માટે. This is the lungs of cow. આપણે જોઈ શકીએ વિન્ડ પાઇપ ઓર ટ્રેકિયા, આ એક હિલસ માંથી એન્ટર થાય બ્રોન્કાઈ. ઓકે, એન્ડ these are the lungs and different lobe. ઉપરના જે લોબ છે એને એપિકલ લોબ કહેવામાં આવે. then cardiac lobe and these are diaphragmatic lobe. okay, diaphragmatic, cardiac and એપિકલ લોબ. ઇટ ઇઝ પિંકિશ, મતલબ કે ગુલાબી કલરનું દેખાય. સ્પોન્જીસ ટેક્સચર છે, જે સ્પોન્જ હોય કે ગાદલામાં જે રીતે રૂ હોય, દબાવો તો ફરીથી પાછું નોર્મલ પોઝિશનમાં આવી જાય, એ રીતે સ્પોન્જ લાઇક સ્ટ્રક્ચર હોય. એકદમ સોફ્ટ હોય, પોચું, મૃદુ, અને ઇલાસ્ટિક ઇન નેચર. ઇલાસ્ટિકનો મતલબ કે આપણે દબાવીએ તો પાછું મૂળ પોઝિશનમાં આવી જાય. આવી રીતે આખી સ્ટ્રક્ચર છે લંગ્સમાં આવેલો હોય. These are the larynx, એની અંદર આ થાઇરોઇડ, ક્રિકોઇડ કાર્ટિલેજ, ત્યાંથી ટ્રેકિયાની શરૂઆત થાય. બે ભાગ પડે, એને હિલસમાંથી એન્ટર થાય. હિલસ એટલે ઓપનિંગ, હોલ. એ બ્રોન્કાઈ, બ્રોન્કાઈ છે એ સબ ડિવાઈડ થઈ, એની અલગ અલગ શાખાઓ થાય, એ આખા ફેફસામાં ફેલાયેલી હોય. અને આ ફેફસા છે, ફેફસામાં અલગ અલગ લોબ હોય. ઓકે, એપિકલ લોબ. ઓકે, it is apical lobe, then cardiac lobe, diaphragmatic lobe. આ રીતે અલગ અલગ લોબ આવેલા હોય. અને ફેફસાની અંદર આવી રીતે ઓલિયોલાઈ આવેલી હોય, જે ફુગા જેવું અથવા તો દ્રાક્ષના ઝુમખા જેવું સ્ટ્રક્ચર. આને અલ્વિયોલાઈ કહેવામાં આવે. ગુજરાતીમાં એને વાયુ કોષ્ઠો કહેવામાં આવે. વાયુ કોષ્ઠો, જે હવા ખેંચવાનું અને બહાર કાઢવાનું કામ છે, અને લોહીમાં ઓક્સિજન ભેળવવાનું અને કાર્બન ડાયોક્સાઇડ ખેંચવાનું કામ છે, એ અલ્વિયોલાઈમાં થાય. એટલે ફેફસાની અંદર સૂક્ષ્મ વાયુ કોષ્ઠો આવેલા હોય. ઓકે, નરી આંખે જોઈ શકાતા નથી, એટલા સૂક્ષ્મ હોય. એને કારણે આ ફુગા જેવું સ્ટ્રક્ચર છે, એને કારણે લંગ છે એકદમ સ્પોન્જી હોય, અને આ વાયુ કોષ્ઠો દ્વારા હવા ખેંચવા અને ભરવાનું કામ થાય. કે હવા ખેંચાય, અંદર ભરે હવા, એટલે વાયુ કોષ્ઠો ફૂલે ફુગાની જેમ, અને બહાર હવા કાઢવાની થાય ત્યારે એ સંકોચાય. આવા અસંખ્ય વાયુ કોષ્ઠો છે ફેફસાની અંદર આવેલા હોય, સૂક્ષ્મ વાયુ કોષ્ઠો, અલ્વિયોલાઈ. Now in horse the lobulation is not distinct. અશ્વમાં છે લોબ્યુલેશન હોતું નથી, એટલું બધી ખાસ લોબ્યુલેશન એટલે વિભાજન હોતું નથી. ફેફસા હોય તેમાં બે જ ભાગ હોય, ડાબુ ફેફસો અને જમણો ફેફસો, બે વિભાગ હોય. જે રીતે આપણે આમાં જે વિભાગ પડે, અલગ અલગ ખાંચા પડે, ખાંચ પડે, વિભાગ પડે, એવી રીતે અશ્વમાં, ઘોડાઓમાં એવો ભાગ પડતો નથી. In dog, the lobulation is distinct due to presence of deep fissures going up to the hills. સૌથી વધારે ડિસ્ટિંક્ટ મતલબ કે વધારે પડતું લોબ્યુલેશન એકદમ ક્લિયર કટ છે ડોગમાં દેખાય. શા માટે? તો કે એમાં જે લોબની જે ખાંચ છે, બે લોબ વચ્ચે જે ગેપ બને, એ ગેપ છે છેક હિલસ સુધી જાય, ઓપનિંગ સુધી. એટલે આવી રીતે સેપરેટ બે ટુકડા બને. એટલા માટે તેને ડોગમાં જે
લોબ્યુલેશન છે વધારે ડિસ્ટિંક્ટ હોય. ડિસ્ટિંક્ટનો મતલબ કે વધારે ઉપસેલું હોય, જે વધારે દેખાય. ઇન ફાઉલ the lungs are small and remain adherent to the dorsal wall of thorax. એનિમલ્સ ની કમ્પેરિઝનમાં ફાઉલમાં છે ફેફસા છે બહુ નાના હોય, પણ કુદરતે એને એક એવી રચના આપેલી છે કે જેના દ્વારા એ છે ફેફસાની સાથે બીજું પણ અમુક અગત્યના કામ કરી શકે. ફોર એક્ઝામ્પલ ઉડવાનું કામ, તો ઉડવા માટે હવાની જરૂર પડે, એટલે પક્ષીઓ છે તો એના હાડકા છે એમાં પણ કાણા આવેલા હોય હવા ભરવા માટે, અને ફેફસાની આજુબાજુમાં એર સેક્સ હોય. થોરાસિક કેવિટીમાં એક એક્સ્ટ્રા સ્ટ્રક્ચર હોય, ઇટ ઇઝ એર સેક્સ. સેકનો મતલબ થાય કોથળી, હવાની કોથળીઓ હોય. એટલે કે જ્યારે પક્ષીઓ ઉડે ત્યારે શ્વાસ અંદર લે અને હવા ભરે, એટલે હવાની કોથળીઓ ફૂલે એટલે શરીર આખું હવાવાળું થાય. જે રીતે ફુગાની અંદર હવા ભરેલી હોય તો ફુગો છે હવામાં તરવા લાગે, ઉડવા લાગે, એટલે એ રીતે પક્ષીઓ હવા અંદર ભરીને આકાશમાં ઉડી શકે. The air sacs are thin walled sacs lined with the mucous membrane and covered by serous membrane. એર સેક્સ એકદમ થિન વોલ, એકદમ પાતળી સ્ટ્રક્ચર છે, કોથળીની જેમ ઇલાસ્ટિક. ઓકે, એન્ડ અંદરનું જે સ્ટ્રક્ચર છે મ્યુકસ મેમ્બ્રેનનું બનેલું છે અને બહારનું છે સિરસ મેમ્બ્રેનનું બનેલું. There are 11 air sacs. પક્ષીઓમાં 11 હવાની આવી કોથળી હોય ફેફસાની આજુબાજુમાં, કે જ્યારે ફેફસાનું કામ છે શ્વાસોશ્વાસ કરવાનું, અને જ્યારે પક્ષીઓને ઉડવાનું મન થાય, ઉડવા પડે તો એ હવા છે એર સેક્સમાં ભરે અને આસાનીથી ઉડી શકે. તો આવી 11 પ્રકારની 11 કોથળીઓ છે, હવાની કોથળીઓ છે પક્ષીઓમાં આવેલી હોય. એના નામ છે સર્વાઇકલ, ક્લેવિક્યુલર, એક્ઝિલરી, ઇન્ટિરિયર થોરાસિક, પોસ્ટિરિયર થોરાસિક એન્ડ એબ્ડોમિનલ છે. ઓકે, આ એના નામ છે. સર્વાઇકલ એટલે ગરદનની આજુ શરૂઆતના ભાગમાં આવેલી હોય એટલે એને સર્વાઇકલ કહેવામાં આવે. ધેન ક્લેવિક્યુલર, એક્ઝિલર આ થોરાસિક રિજિયનમાં આગળની તરફ ને પાછળની, અને એબ્ડોમિનલ મતલબ કે પેટની જઠરની બાજુ આવેલી હોય એટલે એને એબ્ડોમિનલ સેક કહેવામાં આવે. એક્સેપ્ટ ક્લેવિક્યુલર ઓલ આર પેડ. ઓકે, ક્લેવિક્યુલર સિવાયની, ઓકે, આ એક અપવાદ. એક્સેપ્ટનો મતલબ થાય અપવાદ, અપવાદ રૂપે. ક્લેવિક્યુલર સિવાયની બધી પેર્ડ હોય. પેર્ડનો મતલબ જોડીમાં. ઓકે, બાકીની જે 5 છે સર્વાઇકલ, એક્ઝિલરી, એન્ટિરિયર થોરાસિક, પોસ્ટિરિયર થોરાસિક એન્ડ એબ્ડોમિનલ છે, આ 5 છે જોડીમાં હોય. ઓકે, ડાબી બાજુની 5 અને જમણી બાજુ 5 એટલે જોડીમાં હોય. સર્વાઇકલ છે તો કે ડાબી બાજુ અને જમણી બાજુ હોય. ક્લેવિક્યુલર પણ ડાબી સાઈડ અને જમણી સાઈડ હોય. એ રીતે જોડીમાં હોય. એટલે એ 5 + 5 એટલે 10, અને એક સિંગલ હોય ક્લેવિક્યુલર. એટલે ટોટલ 11 હવાની કોથળીઓ છે આવેલી હોય. ઓકે, આ આખી રચના છે બર્ડમાં. પક્ષીઓમાં આવી રીતે શ્વસન તંત્રની આખી રચના હોય. ઓકે, ટ્રેકિયા, ધેન લંગ. ઓકે, જે ફેફસાનો ભાગ છે, ફેફસા નાના હોય હવાની કોથળીઓની સરખામણીએ, બીજા પ્રાણીઓની સરખામણીએ પક્ષીઓમાં ફેફસા છે નાના હોય, અને ફેફસાની સાથે આ બધા જે એર સેક છે કનેક્ટેડ હોય, અને આવી રીતે આવેલી હોય. કે ક્લેવિક્યુલર, સર્વાઇકલ એટલે શરૂઆતની જે ગરદનની આજુબાજુ હોય તેને સર્વાઇકલ સેક કહેવામાં આવે. ઓકે, કોથળીઓ. ધેન ક્લેવિક્યુલર છે સિંગલ હોય, એક જ હોય. ધેન એન્ટેરિયર થોરાસિક, થોરાસિકમાં આગળની તરફ આવેલી હોય એટલે એને એન્ટેરિયર કહેવામાં આવે, બંને સાઈડ હોય. પોસ્ટિરિયર થોરાસિક એન્ડ એબ્ડોમિનલ છે એટલે પાછળની તરફ. એટલે જ્યારે પણ પક્ષીઓને ઉડવાનું મન થાય અથવા તો ઉડવાની જરૂર પડે ત્યારે શ્વાસોશ્વાસ દ્વારા હવા ભરે એટલે હવા છે આ એર સેક્સમાં ભરાય, અને એર સેક્સ ફૂલે
હવા અંદર ભરાયેલી હોય એટલે પક્ષીઓ આસાનીથી હવામાં ઉડી શકે અને જ્યારે નીચે ઉતરે એટલે એર સેક્સ જે આ હવાની કોથળીઓ છે સંકોચાય. થેન્ક યુ.